અને એના પછીની મારે બીજી વાત આપને કેવી છે કે એક માણસ હતો ને મીઠું વેચવાનું કામ કરે. શું કરે? મીઠું વેચવાનું કામ કરે. મીઠું પહેલા પકાવે ને પછી મીઠું વેચવા માટે જાય. દર વખતે મીઠું વેચવા માટે જાય ને તો મીઠાનો ભાવ 50 પૈસા કિલો મળે, 70 પૈસા કિલો મળે, 60 પૈસા કિલો મળે, આવું મળે. આખું મીઠું જે આવે ને એનો ભાવ કેટલો હોય ખબર છે? ₹1.5. કેટલો? કિલાનો ₹1.5 હોય. એ પ્રોસેસિંગ થાય ને તમારા સુધી પહોંચે ને ત્યારે 20-25 રૂપિયા થાય. એ આખું જે મીઠું હોય એનો ભાવ આટલો હોય, વધીને કદાચ અત્યારે ₹1-1.5 થયો હશે. એ માણસને ક્યારેક એમ થાય કે હું આજે પગે લાગીને જાઉં ને ભગવાનને તો મને ક્યારેક 90 પૈસા આવે છે. હમણાં મંદી ચાલે છે, લે ને ભગવાનને પગે લાગતો જાવ. એ માણસ ગાડું એક બાજુ મૂકે અને ભગવાનને અંદર પગે લાગવા માટે મંદિરની અંદર જાય. અને અયોધ્યા જેવું મંદિર હશે કે અંદર ગયા પછી ભૂલાઈ જાય કે બહાર ગાડું પડ્યું છે, 2 બળદ બાંધ્યા છે અને ગાડાની અંદર મીઠું ભર્યું છે. માણસ અંદર જાય, ભગવાનની ભક્તિ અંદર એટલો બધો લીન થઈ જાય કે પાછળથી બરાબરનો વરસાદ આવે, મીઠું ઓગળી જાય, એના બળદ ભાગી જાય અને એનું ગાડું હોય ને કાદવની અંદર જઈને ખૂંચી જાય. એ માણસ 25-50 મિનિટ પછી અંદર મંદિરમાંથી બારો આવે. બહાર આવીને જુએ કે પોતાનું ગાડું નથી, બળદ ભાગી ગયા છે, મીઠું ઓગળી ગયું છે અને ઈશ્વરની સામું જોઈને એવું કે તે કર્યું એ ખરું હો, તે જે કર્યું એ હવે મને સ્વીકાર છે, પણ સાંભળ ઈશ્વર, હું બળદની જેમ ભાગ્યો પણ નથી, હું બળદની જેમ ભાગ્યો પણ નથી, હું ગાડાની જેમ ખૂંચ્યો પણ નથી અને હું મીઠાની જેમ ઓગળ્યો પણ નથી. આવતીકાલની નવી સવાર મારી નવી મહેનતથી હું મારા જીવનની શરૂઆત કરીશ. આવી હિંમત ભરી શકો ને તો જીવનની અંદર કંઈક નવું સર્જન કરી શકો. બાકી એક વિષયમાં ફેલ થઈને અરે મરી ગયા, નહીં બેન, તમે જીવો છો, બેન જીવો છો, જાગો જાગો, એક ટ્રાય આવશે, એમાં તમે પૂરક પરીક્ષા આપીને ફરીથી તમે પાસ થઈ શકશો. અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ કેટલામું ધોરણ ભણે છે? 12 સુધીના. 12 સુધી, 10 સુધીના. 12મા વાળા ક્યાં છે? ઓકે. અને આ નાનું ધોરણ? નાનું ધોરણ, હા કે ના? કેટલામું? 6. ઓકે ઓકે, હવે ખબર પડી ગઈ મારા અમુક તીર ક્યાં મારવાના છે ને, સવારમાં જ ખબર નહોતી. આવો હવે આપણે ABCD તરફ જવું છે. આપણે, મેં તમને કહ્યું એમ કે સવારમાં એ કંટાળો હોતો હોય ને એને હુઈ જવાનું છૂટ હો. હું કામ એને ખબર છે? શું કામ? એને ઘરનું મકાન હોય, સરસ મજાનો બંગલો હોય, ઘરનો પોતાનો પર્સનલ બેડરૂમ હોય, ઓઢવાનો ચાદર હોય કે ઓઢવાની જે રજાઈ હોય ને 4-4, 5-5, 10-10 હજારની હોય, તેમ છતાંય તે અડધી રાતની અંદર 10 પડખા ફરે ને તો એ ઘણાને ઊંઘ નથી આવતી. એને 2-4 ટીકડીઓ ઊંઘની લેવી પડે પછી ઊંઘી શકે. પણ એ અંકિતાબેન બોલતા હોય